હેલો દોસ્તો, મારા યુટ્યુબ વિડીયોમાં સ્વાગત છે. તો આજે હું આપને પ્રથમ વિડીયો બતાવી રહ્યો છું કે આપની કુંડળી જાતે જુઓ અને સમજો. તો કુંડળી પ્રથમ જોવાની શરૂઆત કેવી રીતે કરવી? તો કુંડળીમાં પ્રથમ તો જે 12 ભાવ કે 12 સ્થાન છે એને પ્રથમ તો સમજવાના છે. તો આજનો મારો વિડીયો કુંડળીના જે કેન્દ્ર સ્થાનો જે કહેવાય એની માહિતી આપતો વિડીયો છે. તો પ્રથમ તો આપણે 12 ભાવમાં કેન્દ્ર ભાવ કયા કહેવાય અથવા તો કેન્દ્ર સ્થાનો કયા કહેવાય તે બરાબર સમજી લેવાના છે. તો આ દોસ્તો કુંડળી છે. તો કુંડળીમાં પ્રથમ ભાવ એટલે કે પ્રથમ સ્થાન, આ બીજું સ્થાન, ત્રીજું સ્થાન, આ ચોથું સ્થાન, પાંચમું સ્થાન, આ છઠ્ઠું સ્થાન, સાતમું સ્થાન, આઠમું સ્થાન, નવમું સ્થાન, 10મું સ્થાન, 11મું સ્થાન અને 12મું સ્થાન. તો એન્ટી ક્લોકવાઇઝ દોસ્તો કુંડળી જોવાની છે, ક્લોકવાઇઝ નહીં. એટલે પ્રથમથી પછી ડાબી સાઈડે આગળ જવાનું છે. તો આજનો આપણો વિડીયો કુંડળીના 4 કેન્દ્ર સ્થાનો કયા કયા છે અને તેની વિશેષતા શું હોય અને તેમાં કયા ગ્રહો હોય તો એ આપણા માટે સારું ગણાય તે આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે કુંડળીનું પ્રથમ સ્થાન એટલે કે આપણી કુંડળી જે છે એમાં સૌ પ્રથમ પહેલું સ્થાન એને આપણે પ્રથમ સ્થાન કહીશું. તો કુંડળીમાં પ્રથમ સ્થાન એ શું બતાવશે? જો દોસ્તો અહીંયા એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે તમારી જે કુંડળી હોય એમાં આ કુદરતી રીતે 12 સ્થાનો નક્કી થયેલા છે. હવે એમાં આંકડો જે બતાવે છે, તમારી કુંડળીમાં જે આંકડો છે તે રાશિ બતાવે છે, પણ એમાં સ્થાનમાં કોઈ ફેર પડતો નથી. તો આ કુંડળીનું આ પ્રથમ સ્થાન છે. તો પ્રથમ સ્થાન આપણી કુંડળીમાં આપણા વિશે શું માહિતી આપે છે અથવા તો શું બતાવે છે? તો પ્રથમ સ્થાન જે તે વ્યક્તિનું દેખાવ, એનો સ્વભાવ, એનું કદ, હાઇટ, બોડી સ્ટ્રક્ચર, એની સુંદરતા, એનું મન, એના વાણી, વિચાર અને એના એટીટ્યૂડ, એ આટલી બધી વસ્તુ કુંડળીનું પ્રથમ સ્થાન બતાવે છે. તો પ્રથમ સ્થાન એટલે કે વ્યક્તિ પોતે જ, વ્યક્તિનું હાઇટ, બોડી સ્ટ્રક્ચર અને સંપૂર્ણપણે વ્યક્તિ કેવા છે તે એના પ્રથમ સ્થાન દ્વારા આપણને ખબર પડી જાય છે. ત્યાર પછી આપણે આ બીજું સ્થાન નહીં, ત્રીજું સ્થાન નહીં, હવે આપણે ચોથા સ્થાન ઉપર જઈએ છીએ. તો ચોથું સ્થાન જે છે દોસ્તો એ મધ્યરાત્રિનું સ્થાન છે, માતાનું સ્થાન છે, સુખ એટલે જે લગ્ન જીવનનું સુખ અથવા તો આપણે બાળપણ, ઉછેર એમાં આપણને જે સુખ મળ્યું છે તે, પછી જમીન, મકાન, સંપત્તિ એનું સુખ પણ બતાવે છે. પછી ડિગ્રી તમે કેટલી મેળવો છો, કેવી ડિગ્રી મેળવો છો તે પણ ચોથા સ્થાનથી જોવામાં આવે છે. મકાન એટલે કે તમારે પોતાનું મકાન, સ્વતંત્ર મકાન, ફ્લેટ, બંગલો કે જે કંઈ હોય તે, જે કંઈ તમે મેળવી શકવાના છો તે. પછી દાગીના એટલે કે તમારી પાસે ઘરેણાં કેટલા છે, એની સંપત્તિ કેટલી છે, એના દ્વારા કેટલી મિલકત છે, કે વારસો છે. વારસાનું પણ સુખ અહીંયાથી જોવાય છે, કારણ કે માતાનું સ્થાન છે ચોથું સ્થાન. તો વારસો માતા દ્વારા કે પિતા દ્વારા આપણને મળે છે. તો આટલી બાબતો દોસ્તો અહીંયા જોવામાં આવે છે. અને છેલ્લે અગત્યનું છે ચોથું સ્થાન આપણા ગળપણનું છે, એટલે કે આપણી ઓલ્ડ એજ એ પણ ચોથું સ્થાન જ બતાવે છે. કે ચોથા સ્થાનમાં આપણી ઓલ્ડ એજ એટલે કે આપણી ગળપણની અવસ્થા કેવી જ હશે એ બહુ અગત્યની બાબત દોસ્તો ચોથા સ્થાન સાથે જોડાયેલી છે. તો હવે ચોથા સ્થાન પછી આપણે દોસ્તો જઈએ સાતમું સ્થાન, જે દરેક વ્યક્તિ માટે બહુ અગત્યનું છે. સાતમું સ્થાન એ લગ્ન જીવનનું સ્થાન છે. તમારા પાર્ટનર જે છે, પતિ કે પત્ની, જેની સાથે તમારા લગ્ન થવાના છે અથવા તમે લગ્ન નથી કરવાના અથવા તમે કુંવારા રહેવાના છે, એ બધી જ બાબતો દોસ્તો સાતમા સ્થાનથી જોવામાં આવે છે. તમારા પાર્ટનરનો સ્વભાવ, એના વાણી, વર્તન, વ્યવસાય, એના દ્વારા મળનાર તમામ સુખ એ બધું જ સાતમા સ્થાન દ્વારા જોવાશે. ટૂંકમાં સંપૂર્ણ લગ્ન સુખ એ સાતમું સ્થાન કુંડળીનું બતાવે છે. પહેલું સ્થાન એટલે વ્યક્તિ પોતે,
ચોથું સ્થાન એટલે વ્યક્તિની માતા અને માતા દ્વારા સુખ, અને સાતમું સ્થાન એટલે પાર્ટનર દ્વારા સુખ, એટલે કે લગ્ન જીવનનું સુખ. પછી તમે કુંવારા રહેવાના છો તો એ પણ સાતમું સ્થાન બતાવશે. તમે 2 લગ્ન કરવાના છો તો એ પણ સાતમું સ્થાન બતાવશે. તમે ક્યારેય લગ્ન કરવાના જ નથી, એ લગ્ન જીવનનો પ્રોબ્લેમ થવાના છે. ટૂંકમાં લગ્ન જીવનની બધી જ બાબતો દોસ્તો સાતમા સ્થાન દ્વારા આપણને જાણવા મળે છે. અને આપણા પાર્ટનરની પણ તમામ માહિતી, પતિ કે પત્નીની તમામ માહિતી પણ સાતમા સ્થાન દ્વારા મળે છે. એટલે કે સાતમા સ્થાનમાં કેવા ગ્રહો છે એની પર લગ્ન જીવનનો આધાર રહેલો છે. હવે ત્યાર પછી આ 8મું સ્થાન છે, આ 9મું સ્થાન છે, અને હવે આપણે આવીએ છીએ 10મા સ્થાન ઉપર. તો દોસ્તો દરેકની લાઈફમાં 10મું સ્થાન એ પણ ખૂબ અગત્યનું છે, કારણ કે એ નોકરી, પોસ્ટ, વ્યવસાય, કારકિર્દી, પિતાનું સુખ, સાસુ અને ભાગ્ય સુખ. આપણે જાણીએ છીએ કે ચોથા સ્થાનમાં આપણે ડિગ્રીની માહિતી મેળવી, કે ડિગ્રી આપણી કેટલી છે, કેવી ડિગ્રી આપણે મેળવવાના છીએ, ચોથું સ્થાન કહેશે. તો એ ડિગ્રી દ્વારા કેવી સર્વિસ મળશે એ પણ ચોથું સ્થાન જ કહેશે. અને સર્વિસની સાથે સાથે તમે સ્વતંત્ર વ્યવસાય કરવાના હો કે બીજી રીતે આવક તમને મળવાની હોય તો એ તમામ બાબતોની શરૂઆત 10મા સ્થાને થશે. પછી બીજા સ્થાનો પણ એમાં મદદ કરશે, પણ કારકિર્દીની શરૂઆત 10મા સ્થાન ઉપર થાય છે. એટલે ધન પણ અહીંયા સંકળાયેલું છે, વારસો પણ પિતા દ્વારા મળવાનો છે, અહીંયા સંકળાયેલો છે. અને તમને કેવી સર્વિસ મળશે, કેવી પોસ્ટ મળશે, પદ મળશે, સારું પોસ્ટિંગ મળશે, તમારા અધિકારો અથવા તો તમારી પાસે કેટલી સત્તા છે એ બધી જ માહિતી દોસ્તો 10મા સ્થાન દ્વારા મળશે. તો અગત્યના સ્થાનોમાં એટલે કે કેન્દ્ર સ્થાનોમાં 1, 4, 7 અને 10, 1, 4, 7 અને 10 આ 4 સ્થાનોની દોસ્તો આપણે માહિતી જોઈ લીધી. હવે આપણે એ માહિતી જોઈએ કે ચારેય સ્થાનોમાં કયો ગ્રહ તમને ઉત્તમ ફળ આપશે, અથવા તો કયા ગ્રહો હોવા જોઈએ. કેવા ગ્રહો હોવા જોઈએ આપણા હાથમાં નથી, એ કુદરતી બાબત છે. એ આપણે આપણું ભાગ્ય લઈને આવેલા છીએ. આપણે ફક્ત એટલી માહિતી અહીંયા જોઈએ છીએ કે કયા ગ્રહો હોય તો એ સ્થાનમાં સારું ફળ મળે. તો પ્રથમ સ્થાનમાં ઉત્તમ ગ્રહો કયા ગણાશે? ગુરુ, બીજા નંબરે ચંદ્ર, ત્રીજા નંબરે શુક્ર, ચોથા નંબરે મંગળ અને 5મા નંબરે બુધ. સૌથી સારામાં સારો ગ્રહ ગુરુ ગણાશે. ત્યાર પછી ચોથું સ્થાન, એમાં ઉત્તમ ગ્રહો કયા ગણાશે? તો સૌથી ઉત્તમ ગ્રહ ગુરુ ગણાશે, એના પછી ચંદ્ર ગણાશે અને એના પછી શુક્ર ગણાશે. દોસ્તો આ સ્થાન ઘડપણનું પણ છે, એટલે જો શનિ કે મંગળ જેવા ગ્રહો જો ચોથા સ્થાનમાં હશે તો ઘડપણના સમયે આપણને તકલીફ પડવાની છે. ત્યાર પછી 7મું સ્થાન. 7મા સ્થાનમાં કયા ગ્રહો સારા ગણાશે કે જે લગ્ન જીવન આપણને ઉત્તમ આપે? તો ગુરુ સૌથી સારો ગ્રહ ગણાશે 7મા સ્થાનમાં. ત્યાર પછી ચંદ્ર સૌથી સારો ગ્રહ ગણાશે. એ સિવાય બીજા કોઈ ગ્રહોને લગ્ન જીવન માટે સારા ગણવામાં આવતા નથી. હોય તો પછી એડજસ્ટમેન્ટ જ કરવાનું રહે છે, એટલે એનો કોઈ ઉપાય નથી. કારણ કે આ લગ્ન જીવનનું સ્થાન છે, એટલે તમારે તમારા પાર્ટનર સાથે એડજસ્ટમેન્ટ કરવાનું રહે છે. તો ગુરુ સારો ગણી શકાય, ચંદ્ર સારો ગણી શકાય, અને ત્રીજા નંબરે આ સ્થાન કોરું હોય અથવા તો કોઈ પણ ગ્રહ આ સ્થાનમાં ના હોય એ સારું ગણાશે. અને છેલ્લે 10મું સ્થાન. 10મા સ્થાનમાં કયો ગ્રહ સારો ગણાશે? તો દોસ્તો શનિ 10મે સારો ગણાય છે, ગુરુ 10મે સારો ગણાય છે, મંગળ પણ સારો ગણાય છે, સૂર્ય પણ સારો છે અને બુધ પણ સારો ગણાય છે. શનિ આમ ગ્રહ તરીકે મધ્યમ છે, પરંતુ 10મે શનિ સારું પોસ્ટિંગ આપે છે, અધિકારો આપે છે, સત્તા પણ આપે છે, વાહન પણ આપે છે. એટલે શનિ 10મે ઘણો સારો ગણાય છે. તો દોસ્તો આ મારો પ્રથમ વિડીયો છે કુંડળી જાતે સમજવા માટે. એના કેન્દ્ર સ્થાનોની માહિતી મેં તમને આપી છે. વિડીયો બરાબર ધ્યાનથી જુઓ, સમજો અને એનો અભ્યાસ કરો, અને એના દ્વારા તમારી કુંડળીને સમજજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.